શું તમારા પાર્ટનર, એમ્પ્લોય કે બાળકોમાં ઈગો છે? તો રામાયણના આ 8 પ્રકારના ઈગોને આજે જ એ લોકો સાથે શેર કરો અને એને સમજાવો. પહેલો ઈગો છે શક્તિનો. આઈ એમ સ્ટ્રોંગ, હું જ બધું કરી શકું છું. બટ સાયન્ટિફિકલી તમારું બ્રેન પાવરથી નહીં, પેશન્સથી ચાલે છે. બીજો ઈગો છે પૈસાનો. હું બધું ખરીદી શકું છું, પણ આ પૈસાનું શું કામ જેનાથી તમને સુખ જ ન મળે? ત્રીજો સેલ્ફ ઓબ્સેસનો ઈગો. પોતાના પ્રતિ ખૂબ પોઝિટિવ રહેવું, એમાં વધારે ખોટું ન કહેવાય, પણ જ્યારે બીજા વ્યક્તિને દબાવીને રહેવું ને એને સેલ્ફ ઓબ્સેસ્ડ કહેવાય. ધ બ્યુટી યુ સી ઇન મી ઇઝ અ રિફ્લેક્શન ઓફ યુ. ચોથો ઈગો છે કમ્પેરિઝનનો ઈગો. મારી પાસે આ ગાડી છે ને તમારી પાસે આ છે, હું તો આવો સારો ને તમે આવા. આ બધી વાતો કમ્પેરિઝનની છે. પાંચમો ઈગો જ્ઞાનનો ઈગો. ઘણા લોકોને સાંભળે છે ને, તારામાં તો બુદ્ધિ જ નથી. પણ આઇન્સ્ટાઈન કહે છે, ધ મોર આઈ લર્ન ધ મોર આઈ રિયલાઇઝ હાઉ મચ આઈ ડોન્ટ નો. જાણો છો પણ નહીં જાણો એવી રીતે રહો. છઠ્ઠો ઈગો પોઝિશન અને રેપ્યુટેશનનો. મારી રાજનીતિ, હું પાવરફુલ, હું બોસ, હું સીઈઓ. આ ઈગો એક ઇલ્યુઝન છે. સાતમો ઈગો ત્યાગનો. સેક્રિફાઈસ કરવું બહુ જ સારું છે. કહેવાય છે ને, મદદ એવી કરો કે તમારા ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. અને અંતિમ છે નવમો ઈગો ધર્મનો ઈગો, સંપ્રદાયનો ઈગો. અસલ ધર્મ તો વિનમ્રતામાં છે. આ રીલ હમણાં જ શેર કરો તમારા બાળકો સાથે, તમારા એમ્પ્લોય સાથે કે તમારા પાર્ટનર સાથે, કે આ ઈગોનું વિજ્ઞાન કદાચ એમનું જીવન બનાવી જશે. હરે કૃષ્ણ.